હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કરિયર એકેડેમી જુનાગઢ વતી હું HR ભાટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોની અંદર, આપણી ચેનલની અંદર. જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવે છે, ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો અને તમારી કોમેન્ટ્સ, તમારા પ્રતિભાવ જરૂર આપજો. સૌથી પહેલા તો આજે એટલે કે 8 જાન્યુઆરી 2025 થી બધાના ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયા છે. તો એક્ઝામ આપનાર તમામ વિદ્યાર્થી મિત્રોને મારા ઓલ ધ બેસ્ટ. શાંતિથી કોઈ પણ ટેન્શન વગર એક્ઝામ આપી દેજો. ફિઝિકલ તમે લગભગ બધા તમારી મહેનત કરી છે, ભગવાન તમને સક્સેસ બનાવશે. હવે તમારું ફિઝિકલ પાસ કર્યા પછી જેના ઉપર આપણું મેરિટ બનવાનું છે એ એક્ઝામ રિલેટેડ વિડીયો આજે હું તમને વિડીયોની અંદર માહિતી આપવા માટે આવ્યો છું કે 100 માર્ક્સનું પેપર છે, 2 પાર્ટમાં છે. જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ PSI ની તૈયારી કરે છે એમને પણ એટલું જ અગત્યનું છે, કારણ કે એમને પણ આ વખતે મેરિટ જે છે એ એક્ઝામ ઉપર જ છે બંને એક્ઝામોની અંદર. તો એક પણ દિવસ બગાડ્યા વગર હવે જે આપણને 3 થી 4 મહિનાનો સમયગાળો મળે છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, આ સમયગાળાની અંદર આ બધું પૂરું કરી રિવિઝન કરવાનું છે અને પૂરેપૂરા માર્ક્સની ટેસ્ટ પણ આપણા ક્લાસે લેવાની છે. અને મિત્રો કાયદેસર એક્ઝામમાં બેઠા હોય એ રીતના આપણે ટેસ્ટ લેવાના છીએ. તો તૈયારી માટે તૈયાર થઈ જાઓ, ટેસ્ટ માટે તૈયાર થઈ જાઓ અને રિવિઝન માટે તૈયાર થઈ જાઓ. નવી બેન્ચ અમે ચાણક્ય કરિયર એકેડેમીમાં 2 જગ્યાએ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એક બેન્ચ ઓલરેડી અમારી 2 બેન્ચ ચાલે છે. બીજી નવી બેન્ચ એક ન્યૂ સંકલ્પ કોમ્પ્લેક્સમાં બસ સ્ટેશન પાસે, જે આપણું મેઇન બ્રાન્ચ છે ત્યાં ચાલુ છે. નવી બેન્ચ કાળવા ચોકમાં સ્ટાર્ટ થઈ રહી છે મિત્રો, અને એનો સમયગાળો રહેશે 2 થી 4 નો. અને એ બેન્ચ સ્ટાર્ટ થઈ ગયા પછી જે બેન્ચ મૂકવામાં આવશે એ મોર્નિંગ ટાઈમમાં 10 થી 12 ના ટાઈમમાં મૂકવામાં આવશે. આપણે 2 જગ્યાએ ક્લાસ હશે. એક ન્યૂ સંકલ્પ કોમ્પ્લેક્સ, 3જો માળ, જુનાગઢ બસ સ્ટેશનની પાસે, નરસિંહ તળાવની બાજુમાં, અને કાળવા ચોકની અંદર મોર્ડનની બાજુમાં. કાળવા ચોક જે છે ત્યાં મોર્ડનની બાજુમાં જ કોમ્પ્લેક્સમાં જે લોકો ને એ સાઈડ નજીક પડે છે, ગાંધીગ્રામ ને એ વિસ્તારમાંથી, કાળવા ચોક ને આજુબાજુમાંથી આવતા હોય, મોતીબાગ ને એ સાઈડ થી, તો એ લોકોને ત્યાં નજીક પડશે. તો એમના માટે પણ ત્યાં એક બેન્ચ મૂકી રહ્યા છીએ. તો ફટાફટ આ નંબરો ઉપર અમારો સંપર્ક કરજો. અગત્યની વાત એ કરવાની છે કે તમારું જે પેપર છે એ પેપરમાં આ વખતે તમને બધાને ખ્યાલ છે કે મેથ્સ રીઝનિંગ નું વેઇટેજ વધી ગયું છે, અને એમાં જો તમે પાસ નહીં થાવ તો તમારે પાછળની તૈયારી બીજા પાર્ટની કોઈ વેલ્યુ જ નથી. PSI હોય કે કોન્સ્ટેબલ, પાર્ટ 1 ની અંદર મેથ્સ રીઝનિંગ ની અંદર પાસ થવું ફરજિયાત છે. મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, બરાબર. તો આ ત્રણેય સબ્જેક્ટ છે ક્લાસમાં કરાવવામાં આવે છે. અત્યારે ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતી જે કોમ્પ્રિહેન્શન છે, જે પ્રશ્ન તમારે જે વાંચી અને જવાબો દેવાના છે પેરેગ્રાફમાંથી, એ પણ આપણે સ્ટાર્ટ કરી દીધું છે મિત્રો ક્લાસીસની અંદર. તો જે વિદ્યાર્થી મિત્રોને મેથ્સ રીઝનિંગ ની અંદર વધારે તકલીફ હોય, મિત્રો મેથ્સ એ રીતના ભણાવીશ હું, એટલા માટે જ વિડીયો નથી મૂકતો, કારણ કે તમે રૂબરૂ ક્લાસ ભરો તો તમને ખ્યાલ આવશે કે ચેપ્ટરનું જે કરાવું છું એ બોર્ડ ઉપર તો હું કરાવું જ છું, પણ આખું ચેપ્ટર મોઢે ભણાવું છું. અને જે વિદ્યાર્થીઓને સાવ નથી આવડતું એ વિદ્યાર્થીઓ પણ મોઢે ગણતા થઈ જશે, અને એ પણ 1, 2, 3, 4, 5 સેકન્ડ થી લઈ અને 10 થી 20 મેક્સિમમ 30 સેકન્ડ ની અંદર જવાબ આપે છે. અને જો આ વસ્તુ નહીં થાય વિદ્યાર્થી મિત્રો તો તમે પાસ નહીં થઈ શકો, એટલું યાદ રાખજો. અને આ વસ્તુ જો શીખવી હોય ને તો તમારે એમાં સંપર્ક કરવો પડશે. અને મેથ્સ રીઝનિંગ ની અંદર એટલા પાવરફુલ બનાવી દેશું વિદ્યાર્થી મિત્રો કે તમે કોઈ ફેલ તો નહીં થવાની ગેરંટી, પણ હું કહું ને એટલું તમારે કરવું પડશે. બેઠા પ્રશ્નો આવ્યા છે રિસન્ટલી STI ની અંદર. હમણાં તમને ખ્યાલ હશે કંડક્ટરની પણ એક્ઝામ લેવાની, એક પણ મેથડ કે એક પણ ક્વેશ્ચન આપણા સિલેબસની બહાર નથી ગયો. આ આપણી સૌથી મોટી સક્સેસ છે વિદ્યાર્થી મિત્રોને. એના માટે તમારે એકવાર સંપર્ક કરવો પડશે. આટલું દોડ્યા છો, આટલી મહેનત કરી છે, તો હવે જેની ઉપર આપણું મેરિટ બનવાનું છે એના માટે કોઈ કસર છોડવાની નથી મિત્રો. આ વસ્તુ યાદ રાખજો. અને જો તમારે આ વસ્તુ શીખવી હોય, બંધારણ 30 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. રાહુલ સાહેબ પાસે એક લેક્ચર ભરી જાવ મિત્રો, તમારે બુક વાંચવી નહીં પડે, એની ગેરંટી આપું હું તમને. એના જે ઇતિહાસ અને બંધારણ છે, એના જે બોર્ડ વર્ક છે, એના બેઠા પ્રશ્નો આવ્યા છે બોર્ડમાંથી. ને તમે ક્લાસે આવીને એકવાર જુઓ, તમને એવું થતું છે કે ગાંધીનગર વ્યા જઈએ, અમદાવાદ વ્યા જઈએ, ભાઈ ત્યાં પણ ભણાવ્યું છે મેં, બરાબર. એટલે એક વસ્તુ યાદ રાખજો, અગત્યની વસ્તુ એ છે અનુભવ હશે ને. 10-12 વર્ષથી જુનાગઢમાં ભણાવું છું, 2012 થી લઈને અમે બંને. હું એક્ઝામ ની અંદર પૂછાય, શું ના પૂછાય, કેવું પૂછાય, કયો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, કયો કેમ આવશે, કઈ મેથડમાંથી કેટલા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, આટલું કરો તો આટલું એની સાથે જોડાયેલું છે. કેના પછી શું કરવું,
આ બધી બાબતો નાની નાની બાબતો છે, બહુ અગત્યની છે મિત્રો. તમારો ટાઈમ પણ બચાવવાનો છે અમારે. ખાલી ભણાઈ નથી દેવાનું. તો જો બોર્ડ વર્ક ખાલી મેથડોથી ભણવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો બુક્સમાં બધું સૂત્રોથી આપી દીધેલું જ છે. બરાબર, શોર્ટકટો બધા બનાવીને મૂકી જ દીધી છે. એ અગત્યનું નથી. ફોર્મ્યુલા તો આપવાની હોય, પણ ફોર્મ્યુલાનો યુઝ ના થવો જોઈએ મિત્રો. મોઢે જેથી તમે ભણતા શીખી જશો ને, આમ પ્રશ્ન બોલીને જવાબ આવવો જોઈએ. આવી તૈયારી હશે ને ત્યારે અનારામની અંદર વારો આવશે. અને એ તૈયારી કરવી હોય ને તો તૈયાર થઈ જાઓ. આ 2 બેન્ચ સ્ટાર્ટ થાય છે. પેલા 2 થી 4 ની થશે અને એ પેક થઈ ગયા પછી 10 થી 12 ની થશે. જલ્દી આ નંબરો ઉપર સંપર્ક કરો. અમારી બ્રાન્ચ ઉપર સંપર્ક કરવો હોય તો બસ સ્ટેશન પાસેની જે બ્રાન્ચ છે એમાં તમે સવારથી લઈ અને બપોર સુધીમાં ગમે ત્યારે આવી શકો છો. સવારે 8:30 વાગ્યાની બ્રાન્ચ ખુલી ગઈ હશે, બપોરે 1:30-2 વાગ્યા સુધી ખુલી હશે. તમે સંપર્ક કરી શકો છો આ જગ્યાએ. આ એડ્રેસ આપેલું જ છે, બધું નંબર પણ આપેલા છે. એવું હોય તો ફોન કરીને આવજો એટલે ધક્કો પણ ના થાય. બરાબર, ઓફિસ ખુલી હશે. આ ઓફિસ ટાઈમમાં રૂબરૂ આવી અને અમારો સંપર્ક કરો. અમારા ક્લાસીસની અંદર મટીરિયલ, તમામ વસ્તુ, ક્લાસ, ટેસ્ટ પણ, સોલ્યુશન પણ, વિડીયો સોલ્યુશન મૂકવામાં આવશે અને એનું મેરિટ પણ મૂકવામાં આવશે. અને એ જે ટેસ્ટ લેવામાં આવશે ને ઓલ ગુજરાતના વિદ્યાર્થીઓ ભરતા હશે અને એમાં તમારું મેરિટ છે ને એ બતાવવામાં આવશે કે તમે ઓલ ગુજરાતમાં જે બધા તૈયારીઓ કરે છે એમાં અત્યારે તમે ક્યાં છો. એ પ્રકારની ટેસ્ટ આપણા ક્લાસ ઉપર ચાલુ થાય છે. તો એના માટે પણ તમે તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તો હવે ટાઈમ ના બગાડશો, આના ઉપર કોન્ટેક્ટ કરો. રૂબરૂ મળીએ છીએ ક્લાસે. થેન્ક યુ.